અને તમારું વચન સાંભળવા માટે લઈ આવ્યા. આભાર માનીએ છીએ. આજે તમે અમારે સારું રાખી મૂકેલું તમારું દિવ્ય પવિત્ર વચન અમને પૂરું પાડો અને વચનના પ્રકાશમાં અમારું જીવન આશીષમય બને એવું થવા દો. આજે જ્યાં જ્યાં તમારું વચન આવી રહ્યું છે દરેક જગ્યાઓને, દરેક હૃદયોને પ્રભુ તમે ભીંજો અને આશીર્વાદિત કરજો એવી પ્રાર્થના અમે કરીએ છીએ. પ્રભુ ઈશ્વરના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. આજનો રવિવાર એ આપણે યુથ સન્ડે તરીકે ઉજવી રહ્યા છે. ત્યારે આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમથી આવકાર કરું છું અને ફરીથી આપ સર્વને શુભેચ્છા પાઠવતા જય મસીહ કહું છું. જય મસીહ. એ સાથે યુવાનોને પણ ખૂબ શુભેચ્છા, અભિનંદન અને થેન્ક યુ કહીશ. યુથ સન્ડે અને યુથ સન્ડેને લઈને ઘણી બધી જવાબદારીની વાત આવે અને તૈયારી કરવાની વાત આવે અને સમયે દરરોજ સાંજે ગીતોની પ્રેક્ટિસ હોય કે બીજી તૈયારી હોય, અચૂક તેઓ આવતા હતા અને આજનો દિવસ ઈશ્વરે તેમને આપ્યો અને તેઓ આપણી મધ્ય આગેવાની આપી રહ્યા છે. ભવિષ્યમાં આપણી સેવા, કારકિર્દી અને જવાબદારીમાં ઈશ્વર આપણી સાથે અને આપણી મંડળીના તમામ જુવાનોની સાથે રહે અને એ જુવાનોના જીવન દ્વારા ઈશ્વર પ્રસન્ન થાય એવી અમારી પ્રાર્થના અને શુભેચ્છા છે. ઈશ્વરના જીવંત વચનો તરફ આપણે જઈએ. 3 જુદા જુદા શાસ્ત્ર ભાગો આપણે વાંચ્યા. સભા શિક્ષક 11, 9, 10 અને 12મો અધ્યાય 1 થી 8 કલમો. ત્યારબાદ આપણે પત્રના વાંચનમાં ગયા. 1 તિમોથી 4થો અધ્યાય આપણે વાંચ્યો અને ત્યારબાદ સુવાર્તાનું વાંચન લુક 15, 11 થી 32 સુધી આપણે વાંચન કર્યું. અને મોટે ભાગે જોઈએ તો ત્રણેય શાસ્ત્ર ભાગ કોઈ રીતે જુવાનોને સંબંધિત, જુવાનોને રિલેટેડ એવા શાસ્ત્ર ભાગો છે. પણ આજનો આ સંદેશો કેવળ જુવાનોને માટે નથી, જુવાનોને માટે પણ છે અને આપણા સર્વને માટે પણ છે. આ શાસ્ત્ર ભાગોમાંથી લુકની સુવાર્તા 15મો અધ્યાય અને 11 થી 32મા વચનમાં જે ભાગ છે એના પર ધ્યાન કેન્દ્રિત આપણે કરીશું. એ અગાઉ કદાચ આપણે જોઈએ ત્યારે શરૂઆતની 3 સુવાર્તા અને 4થી સુવાર્તા, ત્યાર પછી જે પત્રો અને પ્રકટીકરણની વાત આપણને નવા કલમમાં જોવા મળે છે. અને એમાંથી આ શાસ્ત્ર ભાગમાંથી જુદી જુદી બાબતો આપણે આજે સવારે જોવાના છે. અને જે વિષય આ શાસ્ત્ર ભાગમાં ઘણા બધા વિષય આમ તો નીકળી શકે, પણ જે વિષય મેં આજે નક્કી કર્યો છે એ છે નિર્ણય. જો કે આ દ્રષ્ટાંત રૂપે છે. લુકની સુવાર્તા 15મો અધ્યાય અને પહેલી કલમથી લઈને પહેલી બીજી કલમને ધ્યાનમાં રાખીને આ ઉદાહરણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત રજૂ કરે છે. 4થી 3જી કલમથી લઈને છેક 7મી કલમ સુધી ખોવાયેલા ઘેટાની વાત અને 8 થી 10 કલમમાં ખોવાયેલી અધેલીની વાત અને 11 થી 24 સુધી ખોવાયેલા નાના દીકરાની વાત અને 25 થી 32 સુધી ખોવાયેલા મોટા દીકરાની વાત. એમ આ શાસ્ત્ર ભાગમાં આપણને મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર હતા ત્યારે તેમની જાહેર વચનની સેવામાં, શિક્ષણની સેવામાં અનેક એવા દૃષ્ટાંતો આપ્યા છે, ઉદાહરણ આપ્યા છે, જેને આપણે અંગ્રેજીમાં પેરાબલ્સ કહીએ છીએ ને, પેરાબલ્સ ઓફ જીસસ ક્રાઇસ્ટ. અને જો આપણે માથી, માર્ક, લુક તરફ આપણે દૃષ્ટિ કરીએ, યોહાનની સુવાર્તાને બાદ કરતા ત્રણેય સુવાર્તામાં માથી સુવાર્તિક પ્રભુ ઈસુ ખ્રિસ્તના 23 દ્રષ્ટાંતો બતાવે છે. માર્ક સુવાર્તિક પ્રભુ ઈસુ ખ્રિસ્તના 8 દ્રષ્ટાંતો બતાવે છે અને આ લુક સુવાર્તિક પ્રભુ ઈસુ ખ્રિસ્તના 24 દ્રષ્ટાંતો રજૂ કરે છે. જો આમ માથી, માર્ક અને લુક
જેને આપણે સિનોપ્ટિક ગોસ્પલ કહીએ છીએ, સંદર્શક સુવાર્તા તરીકે ઓળખીએ છીએ. અને એનામાં કુલ 55 જેટલા ઉદાહરણો આપણને જોવા મળે છે. ઉદાહરણો એ ઘરના બારી અને બારણા સમાન છે. જો આપણે બહુ સારું બિલ્ડિંગ બનાવી હોય પણ એમને બારી મૂકવામાં ન આવે, દરવાજો એક જ હોય નાનો, શું થાય? હવા ઉજાસ ન હોય. અને માટે જે સંદેશો, જે સાર કે જે શિક્ષણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત લોકો સમક્ષ રજૂ કરી રહ્યા હતા અને દૃષ્ટાંતો મૂકીને એ શિક્ષણ દ્વારા સરળ રીતે તેઓને સમજાવી રહ્યા હતા. અને માટે ઘણા બધા દૃષ્ટાંતો એ ખેતી વિષયક હતા, ઘણા બધા દૃષ્ટાંતો એ રાજકીય બાબતોને સંબંધિત હતા, ઘણા દૃષ્ટાંતો ધાર્મિકતાને અનુસરતા હતા અને ઘણા દૃષ્ટાંતો ઈશ્વરની જે સૃષ્ટિની પ્રકૃતિ છે એને રિલેટેડ પણ હતા. અને આ બધા દૃષ્ટાંતો મારફતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જુદા જુદા સમયે લોકોને બહુ સ્પષ્ટ સંદેશ આપતા હતા. અને માટે લુક 15:11-32 જે નિર્ણય છે એ નિર્ણય તરફ આપણે જોવાના છે. અગાઉ જોવાને એવો નિર્ણય કર્યો કે અમે યુથ સન્ડે 12 જાન્યુઆરી રોજ ઉજવીશું અને પાસ્ટોરેટ કમિટી સમક્ષ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો અને કમિટીએ મંજૂર કર્યો. પછી મને જોવાનું મળ્યા અને પાળક સાહેબ અમને હજી એક રવિવાર આપો ને, અને એમ કરીને એમનો નિર્ણય એમને બદલ્યો અને નિર્ણય જાહેર કર્યો. અને માટે આજે આપણે યુથ સન્ડે તરીકે ઉજવણી કરી રહ્યા છીએ. જોવાનોની વાત નથી, મારા માટે, આપ સર્વના માટે. રોજબરોજના જીવનમાં અનેક વખત અનેક નિર્ણયો આપણે લેતા જોઈએ છીએ. અનેક નિર્ણયો, વહેલી સવારથી ઉઠીએ મોડી સાંજ સુધી નિર્ણયો લેવાની વાત આવે. ઘણી બધી વખત નિર્ણયો સારા પણ હોય, સાચા પણ હોય, ઘણી બધી વખત નિર્ણયો ખોટા પણ હોય. અને જેવો નિર્ણય તેઓનું પરિણામ. અને બાઇબલ ઘણા બધા એવા વ્યક્તિઓ, પાત્રોની વાત કરે છે, ઘણા બધા વચનોની પણ વાત કરે છે નિર્ણય સંબંધી. ઇબ્રાહીમને ઈશ્વરે તેડું આપ્યું, ઇબ્રાહીમ આધીન થયો અને ઈશ્વરે તેમને તે પછીની પેઢીને આશીર્વાદ દીધો. અને જો તમે છેક યહોશુઆ 24 અને 15મું વચન આપણને મુખપાઠ થઈ ગયેલું છે, વણાઈ ગયેલું છે. શેખેમની અંદર વડીલો, અધિકારીઓ અને ઘણા બધા લોકોને યહોશુઆ એના છેલ્લા સમયની અંદર ભેગા કર્યા અને પછી યાદ કરાવ્યું કે નદીની પેલી ગમ તેરા, ઇબ્રાહીમ અને જે પૂર્વજો હતા એ દેવોની સેવા કરતા હતા. ત્યાંથી ઈશ્વરે તેરાને, ઇબ્રાહીમને તેડ્યો અને કનાનમાં લાવ્યા અને સળંગ મુસાફરી ઈશ્વર સાથે રહ્યા. એ રણ્યની મુસાફરીમાં પણ ઈશ્વરે પોષણ કર્યું. અને ત્યારે આ જગ્યા પર એટલે કે શેખેમમાં તમે છો અને માટે તમારે નિર્ણય જાહેર કરવાનો છે કે નદીની પેલી ગમ જે દેવો હતા તેમને તમે દૂર કરો અને જે ઈશ્વર તમારી સાથે રહ્યા અને છે એ ઈશ્વરની સાથે રહો. અને પોતે પોતાનો નિર્ણય યહોશુઆ જાહેર કરતા એમ કહેશે, પણ હું ને મારા ઘરના તો યહોવાની સેવા કરીશું. પણ હું ને મારા ઘરના તો. આપણા રોજિંદા જીવનમાં આવા કંઈ કેટલા નિર્ણયો આપણે વ્યક્તિગત રીતે, કુટુંબ તરીકે આપણે લઈએ છીએ અને જાહેર કરીએ છીએ. અને એ નિર્ણયો કરવાની વાત આવે જ. એડમિશનની વાત આવે ત્યારે જુનિયર કેજીમાં હોય બાળક, આપણે વિચારીએ કઈ સ્કૂલમાં મૂકવું અને પછી આપણે નિર્ણય કરીએ ના આ સ્કૂલમાં મૂકવું. અને આપણે એ દિશામાં બધી જ પ્રોસેસ કરતા હોઈએ છીએ. પછી બાળક ભણતા ભણતા 12મું સુધી આવે અને એના પછી ઘણા બધા રસ્તા હોય, મેડિકલ કે પેરામેડિકલ, ક્યાં બાળકને લઈ જવું અને બાળક સાથે આપણે વાતચીત કરીએ. એનામાં જે એબિલિટી છે, એ કાર્યક્ષમતા છે એને આપણે નિહાળીએ છીએ, ઉત્તેજન આપીએ છીએ અને એ દિશામાં જવા માટે આપણે પ્રોત્સાહિત કરીએ છીએ.
બધા ડૉક્ટર નથી બની શકતા, બધા એન્જિનિયર્સ નથી બની શકતા, બધા ખેડૂત નથી બની શકતા. ઈશ્વરે દરેકને જુદું જુદું માપ વેચી આપ્યું છે અને દિશામાં ઈશ્વર આપણા કુટુંબમાં, આપણી મંડીમાં, આપણા રાષ્ટ્રમાં જુદા જુદા વ્યક્તિઓ અને પાત્રો પૂરા પાડે છે અને એ ચોક્કસ સમયે આપણે નિર્ણય લેતા હોઈએ છીએ. લગ્ન એ ઈશ્વરની યોજના છે, પણ લગ્ન માટે માતા પિતા તરીકે, બંને જુવાન પાત્રો તરીકે નિર્ણય લેવાની વાત આવે અને દિશામાં આગળ વધીએ છીએ અને ઈશ્વર નિર્ણયને આશીર્વાદિત કરે. ઘણી બધી પ્રેક્ટિકલી બાબતો આપણે કહી શકીએ કે રોજબરોજના જીવનમાં આપણે અનેક વખત અનેક નિર્ણયો લેતા હોઈએ છીએ. મને ખબર છે 2016માં મારે યુબીએસ ભણવા જવાની વાત આવી. એક બાજુ કુટુંબ હતું, બંને બાળકો 11-12 સાયન્સમાં હતા. શું કરવું? પણ ઈશ્વરે જ્યારે સેવાને માટે તેવડું આપ્યું હતું ત્યારે એ વચન ઈશ્વરે મને યાદ કરાવ્યું. માથી 6:33 પ્રથમ તેને તથા તેના રાજ્યને શોધો. સેકન્ડરી કુટુંબ બનાવ્યું અને ત્યાર પછી અભ્યાસને માટે જવાની વાત આવી. ઈશ્વરે કૃપા આપી. આપણા જીવનમાં પણ આવા અનેક અઘરા નિર્ણયો પણ આપણે લેતા હોઈએ છીએ અને દિશામાં આગળ વધતા હોઈએ છીએ. ઘણા બધા માતા પિતાને હું ઓળખું છું, જાણું છું, પોતાના બાળકને પરદેશ મોકલે અથવા આપણા દેશના બીજા ભાગોમાં મોકલે કે જ્યાં રહીને તે ભણે અને અભ્યાસ કરીને કારકિર્દી બનાવી શકે. એ સમય ખૂબ અઘરો હોય છે, પરંતુ ભવિષ્ય માટે ઈશ્વર એ નિર્ણયમાં એમની સાથે રહીને આશીર્વાદિત કરે છે. 11મા વચનથી લઈને જો આપણે વાત કરીએ તો 11મા વચનથી છેક 21મા વચન સુધી નાના દીકરાનો જે નિર્ણય છે અને નિર્ણયના કારણે જે દિશામાં આગળ જાય છે એ આપણે જોઈશું. 11મું વચન કે છે, વળી તેણે કહ્યું કે એક માણસને 2 દીકરા હતા. આ દૃષ્ટાંત છે, પરંતુ એ દૃષ્ટાંત દ્વારા વાસ્તવિક અનુભવ પ્રાપ્ત થાય છે. તેઓ મારા નાનાએ બાપને કહ્યું કે બાપા, મિલકતનો મારો જે ભાગ આવે તે મને આપ. નાના દીકરાનો આ નિર્ણય, બાપા, મિલકતનો મારો ભાગ મને આપ. નાના દીકરાને એવું તો શું થયું કે પિતાની પાસે ભાગ માંગવાની ફરજ પડી? એ નાના દીકરાના જીવનમાં એવી કઈ કમી આવી કે પિતાની પાસે આ માંગણી કરી? એના પિતાજીની પાસે રહીને નાના દીકરાની કોઈ જ કમી નહોતી, બધું જ હતું. અને એ દૃષ્ટાંતમાં આપણે જોઈએ છીએ ઘણા બધા નોકર ચાકર પણ હતા, કોઈ જ કમી નહોતી. અને માટે આ પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ છીએ. નાના દીકરાએ શા માટે તેના પિતાની પાસે સંપત્તિ માંગી, ભાગ માંગ્યો? પહેલી વાત. અને ઉપરાંત બીજી ઘણી બધી બાબતો હોઈ શકે. એની બહુ ટૂંકી દૃષ્ટિના કારણે એણે વિચાર્યું હશે કે મારા પિતાજીની પાસે તો ઘણું બધું છે, નોકર ચાકરથી લઈને, અને જો અડધું મને આપી દે તો હું કેટલો રાજાશાહી જીવન જીવું, મારો વૈભવ વધે અને ઘણું બધું મારા મિત્રો છે એમને પણ બતાવું, એમને પણ સામેલ કરું. અને એવા ખરાબ વિચાર સાથે ખરાબ નિર્ણય લઈને એના પિતાજીની પાસે એ નિર્ણયની જાહેરાત કરે છે. પિતા અથવા બાપા એ શબ્દો મૂકે તે પ્રમાણે મિલકતનો મારો જે ભાગ છે તે મને આપ. આજે આપણે જોઈએ છીએ કે આપણો જે ભારતીય સમાજ, જેને આપણે સંયુક્ત કુટુંબ તરીકે ઓળખી છે, ધીરે ધીરે જો કે એમાંથી વિભક્ત કુટુંબ, સિંગલ ફેમિલી તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ આપણે જોઈએ છીએ કે આ જે નાનો દીકરો હતો એણે ટૂંકી દ્રષ્ટિ દ્વારા પિતાજી પાસે પોતાનો નિર્ણય જાહેર કર્યો.
અને નિર્ણયને કારણે એના પિતાજીએ એને કહ્યું, એના પિતાજી એને 12મા વચનમાં, તેઓ મારા નાના બાપને કહ્યું કે બાપા, મિલકતનો મારો જે ભાગ આવે તે મને આપ. તેથી તેણે તેઓને પોતાની પૂંજી વહેંચી આપી. થોડા દાડા પછી નાનો દીકરો સગડું એકઠું કરીને દૂર દેશમાં ગયો. દૂર દેશમાં સંપત્તિ હતી, અને સંપત્તિ આવે ત્યારે વ્યક્તિને એમ લાગે હવે મને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે. સંપત્તિ છે અને સ્વતંત્રતા છે, અને સ્વતંત્રતાના કારણે હું ગમે એટલી ઊંચાઈ સુધી ઉડી શકું છું. ઘણી બધી વખત આ નાની દીકરાને ખબર નહોતી. એની ટૂંકી દૃષ્ટિના કારણે સંપત્તિ પિતાની પાસે મેળવી અને એને એમ લાગ્યું કે હવે મને સ્વતંત્રતા મળી ગઈ. પરંતુ એ સ્વતંત્રતા એ સાચી સ્વતંત્રતા નહોતી, પરંતુ એ સ્વતંત્રતા એને સ્વચ્છંદતા તરફ દોરી ગઈ. એની સ્વતંત્રતાનો નિર્ણય એને સ્વચ્છંદતા તરફ દોરી ગઈ. અને ત્યાર પછીની કલમોમાં એવું લખવામાં આવ્યું છે, અને ત્યાં બદફેલીમાં પોતાની સંપત્તિ ઉડાવી નાખી. સ્વચ્છંદતા, 1 પેઢી 2 પેઢી 3 પેઢીથી ભેગું કરેલું હોય પળવારમાં ઉડાવી દેવામાં આવ્યું. બદફેલીમાં ઉડાવી દીધું. સ્વચ્છંદતાના કારણે, ભૌતિક ટૂંકા સમયના મોજશોખના કારણે. અને 14મું વચન એમ કહે છે, તેણે બધું ખર્ચી નાખ્યા પછી તે દેશમાં ભારે દુકાળ પડ્યો. તેને તંગી પડવા લાગી. દુકાળના ઇતિહાસની જો વાત કરીએ, બાઇબલ પણ ઘણી બધી વાત દર્શાવે છે. ઇબ્રાહિમના સમયના દુકાળથી લઈને યુસુફ સમયના દુકાળની વાત. એ સાથે સાથે તમે અને હું અને આપણા પૂર્વજો જેઓ પ્રભુમાં ઊંઘી ગયા, અનેક દુકાળોનો અનુભવ એમણે કર્યો, આપણે સાંભળ્યો. દુકાળ એ તંગી લાવે, મુશ્કેલી લાવે, અને ઘણી બધી મુશ્કેલીઓ લાવી દે છે. અને દુકાળની અંદર આ નાનો દીકરો ફસાઈ જાય છે અને તંગી પડવા લાગી. એક એવો સમય હતો કે એની પાસે બધું હતું. એક એવો સમય આવ્યો કે એને ઉડાવી નાખ્યો, અને હવે દુકાળમાં એને તંગી પડવા લાગી. અને તંગી તો પડી, પણ એના કારણે એને શું કર્યું? 15મું વચન, તેથી તે જઈને તે દેશના વતીઓમાંના એકને ત્યાં રહ્યો. તેણે પોતાના ખેતરમાં ભૂંડો ચારવા સારું તેને મોકલ્યો. જે સિંગો ભૂંડો ખાતા હતા તે સિંગોથી પોતાનું પેટ ભરવાને તેને મન થતું હતું. કોઈ તેને કશું આપતું નહીં. નોકરી ન મળે, પરંતુ આ નાના દીકરાને નોકરી તો મળી, પણ એવા પ્રકારની નોકરી કે એને લાયક એ નહોતો, પણ એ નોકરી સ્વીકારવી પડી. એ નોકરી એને કરવી પડી. કલ્પી શકો, કોઈ ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, અને એને એમ કહો કે તમે કડિયા કામ કરો. અઘરું, આપણા બધાને માટે અઘરું. આપણું જેનામાં કોઈ માસ્ટરી ન હોય, આપણો અનુભવ જ ન હોય, અને એ વાત આવે. પણ નાના દીકરાએ એ કામ કર્યું. અને વચન એમ કહે છે કે જે સિંગો ગુંડો ખાતા હતા તેથી પોતાનું પેટ ભરવાનું મન તેને થતું હતું. કલ્પી શકાય, ભૂખ્યો હશે, તરસ્યો હશે, ખાવાનું કોઈ આપતું નહીં હશે, અને આવી વિકટ પરિસ્થિતિમાં આવી ગયો. એના મિત્રો એની પાસેથી ચાલ્યા ગયા હશે, કોઈ એની સાથે નહોતું. એ જાનવરો સિવાય, એ ભૂંડો સિવાય એની પાસે કોઈ નહોતું, અને માટે વિકટ પરિસ્થિતિમાં આવી ગયો અને ફસાઈ ગયો. અને એવા સમયે આપણને 17મા વચનમાં એમ લખવામાં આવ્યું છે, જોવા મળે, તે સાવચેત થયો. ત્યારે તેણે કહ્યું કે મારા બાપના કેટલા બધા મજૂર પુષ્કળ રોટલી મળે છે, અને હું અહીં ભૂખે મરું છું. હું અહીંથી ઉઠીને મારા બાપની પાસે જઈશ અને તેને કહીશ કે બાપા, મેં આકાશ સામે તથા તારી આગળ પાપ કર્યું છે. હવે હું તારો દીકરો કહેવાને યોગ્ય નથી રહ્યો. તારા ચાકરોમાંના એક જેવો મને ગણ. સાવચેત થયો. અને આ બહુ અગત્યની મહત્વની બાબત. નીચે પટકાયા, પછડાયા પછી નાનો દીકરો સાવચેત થાય છે. પિતાથી, કુટુંબથી, પોતાના દેશથી દૂર બધું જ ખર્ચી નાખ્યું હતું.
એ જમાનામાં તો એન્ડ્રોઈડ નહીં હશે ને, વિડીયો કોલ પણ નહીં હોય. અત્યારે તો આ બધું અવેલેબલ છે. અત્યારે કોઈ દીકરો કે કોઈ કુટુંબનો સભ્ય હજારો માઇલ દૂર હોય તો વિડીયો કોલથી કહી શકે હું આમ છું તેમ છું. અને એ સમયે આવું કોઈ જ નહોતું. પણ એ સાવચેત થયો, એને નિર્ણય કર્યો અને એનો નિર્ણય લઈને તે આગળ વધે છે. ઘણી બધી વખત આપણી માનવી જીવનની મુસાફરીમાં અનેક એવા ખોટા નિર્ણયો આપણને ખોટી દિશા તરફ દોરી જતા હોય છે. અને 20મું વચન એમ કહે છે, પછી તે ઉઠીને પોતાના બાપની પાસે ગયો અને તે હજી ઘણે વેગળે હતો એટલામાં તેના બાપે તેને દીઠો અને તેને દયા આવી અને દોડીને તેને ભેટ્યો અને તેને ચૂમ્યો કરી બાપાની પાસે ગયો. એનો જે પહેલો નિર્ણય હતો એ નાના દીકરાનો એને પતન તરફ લઈ ગયો, પણ બીજો એનો નિર્ણય હતો એને આશીર્વાદ તરફ દોરી લાવ્યો હતો. આપણે માણસો છે, વ્યક્તિઓ છે, અને એટલે સુધી આગળ જઈને કહીશ જુવાનો છે. સભા શિક્ષક 11 અને 9 એમ કહે છે, હે જુવાન, તું તારી જુવાનીમાં આનંદ કર, તું ખા પી સુખ ચેનથી રહે. પછી એમ લખવામાં આવ્યું છે, પણ તું નક્કી જાણજે કે એ સગળી બાબતો વિશે ઈશ્વર તારો ન્યાય કરશે. એ સગળી બાબતો વિશે ઈશ્વર તારો ન્યાય કરશે. અને સભા શિક્ષક 12 છેલ્લો અધ્યાય, એની અંદર તમે જોઈ શકો 3જા વચનથી લઈને છેક 6ઠા કે 7મા વચન સુધી જુદી જુદી ઉપમા સાથે એ સંદેશો રજૂ કરવામાં આવ્યો છે. દળનારીની વાત કરવામાં આવી છે અને બારીઓ ઝાંખી થશે એની વાત કરવામાં આવી છે. બદામના ઝાડને બદામડીને ફૂલો આવશે એની વાત કરવામાં આવી છે. એટલે કે આપણા દાંત હશે ન હશે, હશે તો થોડા હશે, આપણી આંખો ઝાંખી પડી હશે, દૂરનું જોઈ શકાય નહીં, અને આપણા હાથ પગ ધ્રુજવાને કાપવા લાગશે. અને કહે છે કે રૂપેરી દોરી તૂટી જશે. ગમે એટલા આપણે સારા હોય યુવાનના સમયમાં, પણ જેમ 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 તબક્કાવાર આપણો આ પૃથ્વી પરનો એ સમય પૂરો થાય ત્યાર પછી એ તમામ ધીરે ધીરે ઊંચું થઈ જાય છે. અને માટે ગીતશાસ્ત્ર 91:10 ગીત કરતા એમ કહે છે કે અમારી વયના દિવસો 70 વર્ષ અથવા બળના કારણથી તેઓ 80 વર્ષ થાય, પણ તેઓનો શ્રમ તથા ગર્વ એ વ્યર્થ છે, નકામા છે. અને માટે આ 8મા વચનમાં પણ સભા શિક્ષક એમ કહે છે, સર્વ વ્યર્થતાની વ્યર્થતા સગળું વ્યર્થ છે. નાનો દીકરો એના પોતાના પહેલા નિર્ણયમાં એ નિષ્ફળ ગયો, જેના કારણે પતન તરફ ધકેલાઈ ગયો. બીજા નિર્ણયમાં આવ્યો તે આશીર્વાદ તરફ આવ્યો અને એના પિતાજીની પાસે આવ્યા ત્યારે પિતાજીએ એને જે માન આપ્યું, મોભો આપ્યો અને જે સ્થાન એનું હતું એ સ્થાનમાં એના પિતાજી એને આવકાર્યો. આ નાના દીકરાનો નિર્ણય. જો પિતાના નિર્ણય સંબંધી આપણે વાત કરીએ તો પિતાનો જે નિર્ણય હતો એ આપણને 2 કલમમાં આમ તો મળે છે. 12મી કલમ તમે જોઈ શકો છો. તેને પોતાની પૂંજી વેચી આપી એવું લખ્યું છે. તેણે તેઓને, નાના દીકરાને તેમજ મોટા દીકરાને, બંનેને ભાગ વેચી આપ્યો. કે તેણે તેઓને પોતાની પૂંજી વેચી આપી. અને પિતાનો જે પ્રેમાળ દીકરાઓ પ્રત્યે સ્વભાવ છે, ઉદાર સ્વભાવ છે, એ અહીંયા જોવા મળે છે. પિતાને ખબર હતી કે આ નાનો દીકરો હોય કે મોટો દીકરો હોય, એમને જ્યારે સંપત્તિ આપી દેવામાં આવે ત્યારે એમનો કયો વહીવટ કરશે એ પિતાને ખબર હતી. પણ પિતાનો જે પ્રેમ હતો, ઉદારતા હતી, નિખાલસતા હતી, એના કારણે એ સંપત્તિ તેઓને વહેંચી આપી
અને ત્યાર પછી આપણે જોઈએ છીએ કે નાનો દીકરો પરત ફરે છે ત્યારે 21મું કલમ 21મું વચન 20મું વચન અને 21થી લઈને 23મા વચન સુધી આપણે જોઈએ છીએ કે પોતાનો દીકરો હજી તો ઘણા દૂર હતો, વેગળો હતો, પણ તેને જોઈ લીધો. પછી એમ કહે છે કે એને જોઈને તેના પર દયા આવી, તેને ભેટ્યો, ચુમ્યો કરી. કેટલાય દિવસ સુધી મારો દીકરો ગયો છે, પણ નક્કી એક દિવસ આવશે એ વિશ્વાસની ખાતરી એના બાપને હતો જ, અને માટે એનો પિતા એ જોઈ રહ્યો હતો. ભલે સંપત્તિ લઈને ગયો હશે, એ ગુમાવીને આવે કે કમાઈને આવે, પણ એક દિવસ મને મળવાને આવશે જ, એ વિશ્વાસ હતો. યાકૂબને કલ્પના નહોતી. યુસુફ મિસ્રના શેખર બીજા નંબરનો અધિપતિ તરીકે જાહેર થયો, અને યાકૂબ એના પિતાને યુસુફ મળે છે ત્યારે વૃદ્ધાવસ્થાનો જે આનંદ, એ કેટલો મોટો આનંદનો અનુભવ યાકૂબ કરે છે. અને ત્યાર પછી આપણે જોઈએ છીએ પિતાનો આ નિર્ણય આવકારનો, સ્વીકારનો, પ્રેમનો હતો અને માફીનો હતો. અને 25મા વચનથી લઈને 32મા વચન સુધી જે મોટો દીકરો છે એની વાત આવે છે, એનો નિર્ણય આપણને જોવા મળે છે. અને ત્યાં એવું લખવામાં આવ્યું, તેનો વડો દીકરો ખેતરમાં હતો, તે ત્યાંથી આવતા ઘરની નજીક આવી પહોંચ્યો. ત્યારે તેણે ગાયનનો તથા નાચનો અવાજ સાંભળ્યો. તેણે ચાકરોમાંના એકને બોલાવીને પૂછ્યું કે આ શું છે? તેણે તેને કહ્યું કે તારો ભાઈ પાછો આવ્યો છે, તેથી તારા બાપે પાળેલા વાછરડાને કપાવ્યો છે, કેમ કે તે તેને સહી સલામત પાછો આવી મળ્યો છે. અને ત્યાર પછી મોટા દીકરાનો જે સ્વભાવ છે એ સ્વભાવ જાહેર થાય છે. 28મું વચન, તે ગુસ્સે થયો, માહે જવાને રાજી નહોતો. ગયા રવિવારે એક મુદ્દામાં આપણે જોઈ ગયા નામાનના ગુસ્સા સંબંધી. એને કહેવામાં આવ્યું, એલિયાએ કહ્યું કે તું જઈને યર્દનમાં 7 વાર ડૂબકી માર, પણ નામાનને એ ખરાબ લાગ્યું. આ કેવું? એની સમજણ એ હતી કે પ્રબોધક બહાર આવશે, મને મળશે, પોતાનો હાથ અડકાળશે, મારા માટે પ્રાર્થના કરશે અને હું કોળમાંથી સારો થઈશ. અને આ તો 7 વાર ડૂબકી મારવાનું. અને નામાન ગુસ્સે થઈ ગયો, ક્રોધે ભરાઈ ગયો. અને ગુસ્સો એક એવી વસ્તુ છે ને જે આપણા જીવનને અને સામેવાળા વ્યક્તિને બહુ નુકસાન પહોંચાડે છે. અને ગુસ્સાના કારણે અમુક વખત ન કરવાના નિર્ણયો આપણે કરી શકતા હોઈએ છીએ, અને જેના કારણે મુશ્કેલીનો સામનો કરીએ છીએ. અને માટે જ પ્રભુનું વચન યાદ કરાવે છે, ગુસ્સે થાવ પણ પાપ ન કરો. આ મોટો જે દીકરો હતો એ ગુસ્સે થયો. પછી લખ્યું છે માહે જવાને રાજી નહોતો. એણે કહ્યું હશે, ના હું તો ઘરમાં નહીં આવું, મારે આવવાની કોઈ જરૂર નથી, આ તમારો નાનો દીકરો હવે આવી ગયો, એમને રાખો, એ બધું સંભાળશે, ખેતીથી લઈને આ ઘરને બધું વગેરે વગેરે પોતાની ભાષામાં કહી નાખ્યું હશે. અને પિતાનો જે આગવો સ્વભાવ હતો, આજીજી કરી. બેટા, આ દીકરો મૂવો હતો, મળ્યો છે, જીવતો થયો છે, ખોવાયેલો હતો, જડ્યો છે, આનંદ કરો. પણ મોટા દીકરાએ સ્પષ્ટ ઇનકાર કર્યો, ગુસ્સે થયો. આજીજી કાલાવાલા પિતાએ કર્યા, એનો અનાદર કર્યો. અને માટે આજે મોટો જે દીકરો છે એ તો દૂર દેશમાં નહીં પણ ઘરમાં જ ખોવાઈ ગયો હતો ને. એક દીકરો ઘરની બહાર, બીજો ઘરમાં ખોવાયો. બંને પિતાથી દૂર જતા આપણે જોઈએ છીએ એમના વિચારમાં, એમના નિર્ણયમાં, એમના આયોજનમાં અને એમના સ્વભાવમાં. અને માટે મોટા દીકરાનો નિર્ણય આપણને જોવા મળે છે. પિતાનો નિર્ણય, જેમ અગાઉ મેં કહ્યું હતું કે પોતાની પૂંજી તેઓને વહેંચી આપી. તે પ્રમાણે જ્યારે નાનો દીકરો આવ્યો ત્યારે એને કહેવામાં આવ્યું, ચાકરોને એના વસ્ત્ર બદલો, હાથમાં વીંટી પહેરાવો, પગમાં જોડા પહેરાવો,
અને પછી તેઓ ભોજનની સંગતનો આનંદ પ્રાપ્ત કર્યો. મોટા દીકરાએ જે સ્વભાવ સાથે પિતાને તુચકાર્યા, નકાર્યા, પણ પિતાએ શું કર્યું? પિતાનો જે માફીનો સ્વભાવ, સ્વીકારનો સ્વભાવ, એ જ સ્વભાવ એક બંધ આપણને જોવા મળે છે. અને માટે આપણને 32મા વચનમાં 31-32મા વચનમાં ફરીને પિતાજી મોટા દીકરાને કહે છે, દીકરા, તું નિત્ય મારી સાથે છે અને મારું સગડું તારું જ છે. આ તારો ભાઈ મૂવો હતો, પાછો જીવતો થયો છે, ખોવાયેલો હતો, તે પાછો જડ્યો છે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં શાસ્ત્રીઓ અને ફરોશીઓ ધાર્મિકતાનો ઢોંગ કરીને જે બાહ્યાચાર બતાવી રહ્યા હતા, અને તેઓને માટે આ દૃષ્ટાંત હતું. તે સમયના શાસ્ત્રીય ફરોશીઓ માટે એમ જ નહીં, આજે આ વચન આપણા સર્વન માટે છે. અને જ્યારે આપણે લૂકની સુવાર્તા સંબંધી અભ્યાસ કરી છે, ત્યારે અનેક વખત એક નાનો શબ્દ જુદા જુદા પ્રસંગોએ મળી આવે છે, એ તો કચકચ. અને કચકચ એ શબ્દ એ શાસ્ત્રીઓના ફરોશીઓમાં જાણે કે ગળાના આરૂપ બની ગયો હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાહેરમાં કંઈક બોલે અને કચકચ કરે. લૂક 19 મેં ઝાંખી દાણીએ કબૂલાત કરી અને કચકચ કરવામાં આવી. એક પાપી માણસને ત્યાં તે પરોણો ગયો. અને એટલું જ નહીં, પરંતુ એનાથી આગળ વધીને તમે જોઈ શકો છો. લૂક 5:29 અને 30. એક દાણ પર દાણી બેઠો હતો લેવી, અને એને તેડવામાં આવ્યો અને કહેવામાં આવ્યું, તું બધું મૂકીને મારી પાછળ ચાલ. અને પછી ઘણા બધા નોતર્યા હતા, તેડ્યા હતા. અને ત્યારે પણ શાસ્ત્રીઓ ફરોશીઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિરુદ્ધ કચકચ કરી. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, તેઓને ઉદ્દેશીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ 3 દ્રષ્ટાંત આપે છે. એમાંનું આ ત્રીજું દ્રષ્ટાંત, એમાં 3 પાત્રોનો 3 નિર્ણય આપણે જોઈએ છીએ. નાના દીકરાનો નિર્ણય, એ પ્રથમ નિર્ણય એમને અધોગતિ તરફ લઈ ગયો, પણ બીજો નિર્ણય સાવચેત થયો, ત્યાર પછી એને આશીર્વાદ તરફ વાળી લાગ્યો. મોટા દીકરાનો નિર્ણય આમ લાગે કે પેલો જે નિર્ણય હતો, પિતાએ ભાગ આપ્યો ત્યારે મૌન રહ્યો, ક્યાંય એનું સીધું શબ્દ ચિત્ર જોવા નથી મળતું. પણ તે સમયે પણ મોટો દીકરો ખુશ થયો હશે, હાશ, મને પણ મારો ભાગ મળ્યો અને મારે પણ સ્વતંત્રતા છે. અને જ્યારે નાનો દીકરો ઘરે આવ્યો, એને આવકારવામાં આવ્યો, ત્યારે મોટો દીકરો નાખુશ થાય, ગુસ્સે ભરાય, પિતાની સામે ન કરવાનું વર્તન કરી બેસે છે. આપણા કુટુંબની વાત કરીએ, આપણી મંડળીઓની વાત કરીએ, અથવા આપણા કોઈ પણ પૃથ્વીના છેડા પરના કુટુંબની વાત કરીએ, એવા ઘણા બધા બાળકો છે કે જેઓ, આ સીધી જ વાત કરું છું હવે અને પછી પૂરું કરીશ, એવા બાળકો કે એમના મમ્મી કે પપ્પાને ન બોલવાના શબ્દો બોલે. અને એમાં એક શબ્દ કેવો હોય, તમને ખબર નહીં પડે ને, આવો શબ્દ ત્યાંથી શરૂઆત થાય અને એની પરાકાષ્ઠા ઘણી ઊંચાઈ સુધી જતી રહે, તમને ખબર ન પડે. જેમને નાનપણથી ઉછેર્યા હોય, ભણાવ્યા હોય અને એમને સેટલ કર્યા હોય, એ બાળકો આવું બોલે. અને માટે એમનું જે વર્તન એ નાના દીકરા સમાન બની જતું હોય છે. અને એવા બાળકોને માટે મમ્મી કે પપ્પાનો જે પ્રેમ હોય એ બંધ રહેતો હોય છે. પણ એવા બાળકો એ ભૂલી જાય છે મમ્મી પપ્પાનું ઋણ. તમે ને હું પણ ઈશ્વરના બાળકો છે. અનેક વખત ઈશ્વરથી આપણે દૂર જઈએ છીએ, આ જગીક વારામાં એવી રીતે ફસાઈએ છીએ, જેના કારણે આપણે પ્રભુનું વચન વાંચવાનું, પ્રાર્થના કરવાનું અને પ્રભુની વાત બીજા સુધી લઈ જવાનું પડતું મૂકીએ છીએ. અને આપણને એમ લાગે કે હવે તો સારું છે. અને માટે 1 તિમોથી 4 અધ્યાય પાછલા દિવસોમાં આમ થશે.
એનું વર્ણન કરવામાં આવ્યું છે 1 થી 6 કલમ સુધી. પછી 7મી કલમથી લઈને છેક 16મી કલમ સુધી બીજું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું. અને 12મું વચન તિમોથી જુવાન હતો, માટે પાઉલ એમ કહે છે કે 5 પિલર બતાવવામાં આવે છે. કોઈ વાર આપણે જોઈશું 5 પિલર્સ તિમોથી માટે, કે તને જુવાન જાણીને કોઈ તારો તુચ્છકાર ન કરે, પણ વચનમાં, વર્તનમાં, પ્રીતિમાં અને પછી વિશ્વાસમાં વગેરે વગેરે તો વિશ્વાસીઓ નમૂનારૂપ થશે. ક્રિશ્ચિયન યુથ મોડલ ત્યાં મૂકવામાં આવ્યું છે. પાઉલે તિમોથી માટે આ મોડેલ ત્યાં મૂક્યું હતું. અને માટે આપણે મળીને પ્રત્યેક જુવાનો કે જેઓ અત્યારે આ ભજન સેવામાં છે એ બધાને માટે મારી ખાસ વિનંતી છે, તમે જ્યાં કહીશો, જે કંઈ અભ્યાસ કરો છો, પ્રભુમાં છો કે નથી, આ વચન દ્વારા પ્રભુ તમને તેડી રહ્યા છે. તમે નમૂનારૂપ જીવન જીવો અને એના માટે ઈશ્વરે તમને તેડ્યા છે, અહીંયા છે. અને તમે જ્યારે નમૂનારૂપ જીવન જીવશો તેનો આનંદ કુટુંબને, મંડી, સમાજને, રાષ્ટ્રને થશે. પ્રભુ આ વચન દ્વારા આપણને આશીષ આપો. આમીન. પ્રાર્થના કરીએ. અમારા પ્રેમાળ પિતા, આભાર માનીએ છીએ આ જગતમાં અમે તમારા અયોગ્ય, નાલાયક બાળકો છીએ. અનેક વખત અમે તમારાથી દૂર જઈએ છીએ અને તમે અમને જે સ્વતંત્ર ઈચ્છા શક્તિ આપી એનો અમે અનેક વખત દુરુપયોગ કરીએ અને સાંસારિક જગતમાં અમે અનેક વખત સ્વસંતા તરફ ફસાઈએ છીએ, પીડાઈએ છીએ. પવિત્ર ઈશ્વર, આજે આ સમયે અમે અમારા જીવનને તમારી પાસે લાવીએ છીએ. તમે હંમેશા અમારી તરફ જુઓ છો, અમારી આસ્થા રાખો છો. મારો દીકરો, મારી દીકરી ક્યારે આવશે? અમારા જીવનમાં કંઈ કેટલા ભૂલ પાપ તમારી વિરુદ્ધ અમે કર્યા છે. પ્રભુ, અમે માફી માંગીએ છીએ. પ્રભુ, તમે અમને સ્વીકારો. જેમ નાના દીકરાએ કહ્યું હતું તેમ પ્રભુ, અમે કબૂલ કરીએ છીએ અમારા પાપો, અમારા અપરાધો, અને ફરીથી તમે અમને સ્વીકારો. આ પૃથ્વી પરનું જે બાકીનું જીવન એ તમારા માટે, તમારા મહિમા માટે અમે જીવી શકીએ એવી દયા અને કૃપા પ્રભુ અમને આપજો. ખાસ કરીને અમારા જુવાન દીકરા દીકરીઓને તમારા વધસ્તંભ પાસે અમે લઈ આવીએ છીએ. જેમ પાઉલે જુવાન તિમોથીને શિક્ષણ આપતા કહ્યું હતું તેમ પ્રત્યેક જુવાનો પ્રભુ ઘણા બધા માટે નમૂનાનું કારણ બને, આશીષનું કારણ બને, એવું તમે થવા દો. જુવાનીનો જે સમય છે એ સમય અમારા દરેક જુવાન માટે આશીષમય બનાવજો. એમના હૃદય, મનની સગળી ઈચ્છાઓ તમારા મહિમાનું કારણ બને એવું તમે થવા દો. તમારા પ્રેમાળ પવિત્ર હાથોમાં અમે સર્વ સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન.